જૂનાગઢના માથાભારે શખ્સોનો આતંક, ધારીમાં આશ્રમમાં મચાવ્યો માથાભારે શખ્સે હંગામો, સાધુ સંતોને ધમકાવતા હોવાનો વિડીયો વાયરલ. વિડીયો ભજન મઠી ધારી આશ્રમની હોવાનો માહિતી. મીડિયા આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. અસામાજિક તત્વોએ આશ્રમમાં સાધુને ધમકાવ્યા. કિન્નર વિશે રસિકગીરી બાપુએ એલફેલ બોલતા મામલો બિચક્યો હતો. માથાભારે શખ્સના આતંકથી સાધુ ડરી ગયા. ફરિયાદ કરવાનું ટાળતા સાધુ સંતો ડરાવી ધમકાવી માફી માંગતો વિડીયો બનાવ્યો. સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયરલ. ચાલુ કરો તેની રેડી થઈ ગયું. બોલો ગિરનારી મહારાજ કી જય. માતાજી અને લખન મહારાજ એની વિશે કાંઈ પણ માથી બોલાણું છે એનું બે વિશે, અમારા બેન વિશે અને લખન મહારાજ વિશે હું માફી માગું છું. અને કાયમી માટે અમારે જે છે એ અમને રહેશે અને મારી માથે એના આશીર્વાદ રહે. અને લખન મહારાજ માટે મારે એવો સંબંધ છે કે આમ ગણો તો બનેલી છે, એટલે એ બે મને માફ કરીને જાય છે. ભાઈ છે જૂનાગઢ, ઈ તમારી બેન થાય ને? યસ ના હે જય માતાજી, જય ગિરનારી. અમારે ને રસિકગીરી બાપુને જે કાંઈ થોડા જાજુ રસિકગીરી બાપુ મારા વિશે અને લખનભાઈ વિશે કાંઈ હેલ્પફેલ થોડું બોલી ગયા હતા, બીજાને મોઢે વાતો કરતા હતા કે આમ છે ને તેમ છે, એ અમે આ સાબિતી લઈ અને ભજન મઢી આવ્યા અને બાપુએ કબૂલ લીધું કે મારી ભૂલ થઈ ગઈ, તો હું માં છું, એને ભાઈ માનું દીકરો માને એને માફ કરી દઉં છું. હવે આજથી કોઈ દી રસિકગીરી બાપુ કાંઈ આવી ખોટી વાત ન કરે અને અમારે એને કોઈ જાતનું કાંઈ કોઈ દુશ્મની કે કાંઈ પણ વેરઝેર છે ને, મારો ભાઈ છે ને મારો ભાઈ રહેવાનું છે. બસ ખમા. બોલો ગિરનારી મહારાજની જય.